તો આ નાસ્તો બનાવવામાં ભલે મને થોડી વાર લાગે, પ્રોબ્લેમ પડે, પણ આ નાસ્તો ખાધા પછી બાળકો એમ કહેવા જોઈએ કે મમ્મી આ નાસ્તો બીજી વખત બનાવી આપો. તો એના માટે અહીંયા સૌથી પહેલાં આપણે બાફેલા બટેટા લેવાના છે. તો બટેટાને મેં પહેલેથી જ બાફીને રાખેલા છે અને બટેટાને આપણે એકદમ સરસ રીતે છાલ ઉતારી લેવાની છે. તો મિત્રો આ નાસ્તો તમે એક વખત ઘરે બનાવશો તો તમે સમોસા, કચોરી, પકોડા પણ ભૂલી જશો. એટલો બધો ટેસ્ટી એવો બનીને તૈયાર થાય છે અને કોઈ પણ આ નાસ્તો આસાનીથી બનાવી પણ શકે છે અને ટેસ્ટમાં તો એટલો બધો લાજવાબ છે કે વાત જ ના પૂછો. તો અહીંયા મેં બધા બટેટા એકદમ સરસ રીતે ફોલી લીધા છે. હવે એક મોટા મિક્સિંગ બાઉલમાં બટેટાને આપણે લઈ લેશું અને ત્યાર પછી આ રીતે આપણે કાંટા ચમચીની મદદથી બધા બટેટાને ભાંગી લેશું. તો અહીંયા આપણે બટેટાને અધકચરા ભાંગવાના છે, બિલકુલ મેશ નથી કરવાના, તો જ આ નાસ્તો ખાવાની એકદમ મજા આવશે. તો આ રીતે આપણે મેશ કરી દઈએ. તો બસ બટેટા આ રીતે મેશ થઈ જાય એટલે હવે આપણે જઈશું ગેસ તરફ. તો જુઓ મિત્રો, ગેસ ઉપર તેલ મેં પહેલેથી જ અહીંયા ગરમ કરી લીધું છે અને હવે એની અંદર આપણે 1/2 ટીસ્પૂન રાઈ નાખી દઈશું અને રાઈ ફૂટી જાય ને એટલે 1 ટીસ્પૂન આખું જીરું નાખી દઈશું અને હવે ત્યાર પછી એની અંદર આપણે થોડા લીલા મરચાં અને 1 ડુંગળી નાખી દઈશું. એકદમ સારી રીતે આને આપણે સોતે કરી લેવાનું છે. તો હવે જો આ રીતનો ડુંગળીનો કલર થોડો બ્રાઉન થઈ જાય એટલે ત્યાર પછી આપણે એની અંદર રેગ્યુલર મસાલા કરી લેશું. તો અહીંયા મેં ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લીધેલું છે. તો મીઠું આપણે ખૂબ જ ધ્યાન રાખીને નાખીશું કેમ કે બટેટા બાફતી વખતે પણ આપણે ઓલરેડી મીઠું નાખેલું હતું. લાલ મરચું ઉમેરી દઈશું, 1/2 ટીસ્પૂન હળદર નાખી દઈશું, હલાવી અને આપણે પ્રોપર આને મિક્સ કરશું અને ત્યાર પછી આપણે એની અંદર થોડો ગરમ મસાલો ઉમેરી દઈશું અને હવે આપણે ફટાફટ બટેટા ઉમેરી દેવાના છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે જેથી કરીને મરચું છે બળી ના જાય. અને હવે આપણે આને હલાવી અને એકદમ સરસ રીતે પ્રોપર મિક્સ કરવાનું છે. તો બાકીના જે મસાલા છે એ આપણે આ બધી વસ્તુ મિક્સ કર્યા પછી એડ કરીશું. જો આ રીતે બટેટાને મેં થોડા અધકચરા મેશ કરેલા હતા, પ્રોપર આપણે માવો નથી કરી દેવાનો. તો જોઈ શકો છો તમે કે કેટલો મસ્ત મજાનો આ રીતે બટેટાનો માવો બન્યો છે અધકચરો. તો આ જ રીતે આપણે કરવાનું છે અને હવે આપણે આની અંદર ખટાશ અને ગળપણ એડ કરી દઈએ. તો ગળપણ માટે આપણે થોડી ખાંડ ઉમેરી દઈશું અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં લીંબુનો રસ લીધેલો છે તો ઉમેરી દઈશું. તો અહીંયા ખટાશ અને ગળપણ તમે તમારા હિસાબથી વધારે કે ઓછું કરી શકો છો અને અહીંયા આપણે લીલા ધાણા પણ ઉમેરી દઈશું. તો થોડા મેં અહીંયા વધારે પ્રમાણમાં જ લીધેલા છે. તો હવે આ બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ રેસીપી હું બનાવું છું એટલે તમને કદાચ થોડો ઘણો આઈડિયા આવી ગયો હશે કે હું કઈ રેસીપી બનાવું છું. જો તમને થોડો ઘણો પણ આઈડિયા હોય તો કોમેન્ટ કરીને તમારો ફીડબેક મને જરૂરથી આપી દેજો. અને હા, તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. જો કેટલો મસ્ત મજાનો બટેટાનો માવો બની અને રેડી થઈ ગયો છે. તો બસ ગેસની ફ્લેમ અત્યારે મેં બંધ કરી દીધી છે અને આપણો માવો છે પ્રોપર બની ગયો છે અને હવે આપણે આને નીચે ઉતારી લેશું અને આપણે આગળની તૈયારી કરી લેશું મિત્રો. અને હવે ત્યાર પછી અહીંયા આપણે એક મોટું મિક્સિંગ બાઉલ લેશું, એની અંદર આ રીતની આપણે એક જાળી રાખી દઈશું અને હવે આપણે એની અંદર મેંદો નાખવાનો છે. તો અહીંયા તમે મેંદાની જગ્યાએ ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે, પણ મેંદાથી એકદમ આપણો નાસ્તો છે ખસ્તા બનશે. તો બધો લોટ આ રીતે આપણે ઉમેરી દઈશું અને આ રીતે આપણે ચાળી લેવાનો છે. તો ગમે ત્યારે તમે આ રીતે લોટનો ઉપયોગ કરો ત્યારે આપણે ચાળીને જ ઉપયોગ કરવાનો છે જેથી કરીને એની અંદર કંઈ પણ નાનું મોટું કચરું કંઈ હોય એ નીકળી જાય. ચાળી લેશું. તો અહીંયા તમારો જેટલો માવો હોય અથવા તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમે ઉપયોગ કરી શકો છો લોટનો. અને હવે જો લોટની વચ્ચોવચ્ચ આ રીતે આપણે ખાડો કરી લેશું અને એની અંદર આપણે મોણ માટે તેલ નાખી દઈશું. તો થોડું વધારે આપણે તેલનો ઉપયોગ કરીશું જેથી કરીને આપણો નાસ્તો છે એકદમ ખસ્તા બને. તો હવે આ રીતે આપણે હાથની મદદથી મિક્સ કરી અને મુઠ્ઠી પડે એ રીતે આપણે મોણ દઈશું. તો અહીંયા આપણે પરફેક્ટ મોણ દેવાય છે એટલું જ આપણે તેલનો ઉપયોગ કરેલો છે એટલે બીજી વખત આપણે તેલ નાખવાની બિલકુલ જરૂર નથી પડવાની. જોઈ શકો છો તમે મેં એકદમ સરસ મજાનું મોણ દીધું છે. તો બસ હવે આપણે પાણી નાખી મીઠું નાખી લોટ બાંધી લેશું અને હવે આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દઈશું અને મીઠા ઉપર આપણે પાણી નાખી મીઠાને ઓગાળી લેશું અને એકદમ સરસ મજાનો અહીંયા આપણે કડક એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. લોટ આપણો વધારે પડતો ઢીલો બિલકુલ ન હોવો જોઈએ, એકદમ મીડિયમ એવો આપણે રાખવાનો છે. તો જ આપણો નાસ્તો એમ કે એકદમ ખસ્તા બનશે અને તમે આને 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકશો. ફરી વખત આપણે પાણી ઉમેરી દઈશું
તો અહીંયા આપણે એકદમ થોડું થોડું કરીને જ પાણી એડ કરવાનું છે, તો જ આપણને ખબર પડશે કે લોટ આપણો પરફેક્ટ બંધાયો કે નહીં. કેમ કે એકસાથે જો પાણી એડ કરી દઈશું તો કાં લોટ તો ઢીલો થઈ જશે અને કાં તો એમ કે કડક રહેશે. એટલે થોડું થોડું આ રીતે મિક્સ કરતું જવાનું છે અને લોટ બાંધશું. તો મેં તમને કીધું એમ કે તમે ઘઉંના લોટમાંથી પણ આ નાસ્તો તૈયાર કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે લોટ મેં એકદમ સરસ એવો બાંધી લીધો છે અને આ રીતે મેં 5 મિનિટનો એને રેસ્ટ આપી દીધો હતો ઢાંકણ ઢાંકીને. અને હવે આપણે ખોલી લેશું. જો એકદમ સ્મૂથ થઈ ગયો છે અને પ્રોપર સેટ પણ થઈ ગયો છે. તો બસ હવે આપણે નાસ્તો બનાવી લેશું. અને હવે આપણે આમાંથી થોડો લોટ તોડી લેશું. જો આપણે 2 રોટલી થાય એટલું લૂ અત્યારે મેં તોડેલું છે અને આપણે સાઈડમાં કરી દઈશું. અને આને આપણે એકદમ સરસ એવું સેટ કરી દેવાનું છે. અને હવે આ રીતે આપણે થોડો કોરો લોટ ભભરાવી દઈશું. જો એટલે નીચે ચોંટી ના જાય. અને હવે આપણે વણી લેશું. તો એકદમ આ રીતે તમે વણશો એટલે એક પણ બાજુએ ફાટવી ન જોઈએ, ક્રેક્સ ના આવવા જોઈએ. પ્રોપર આપણે લોટ બાંધીશું તો એકદમ મસ્ત વણાશે રોટલી. જો જેટલી પતલી થાય એટલી અહીંયા આપણે વધારે પતલી કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની મેં રોટલી વણી લીધી છે. તો આ રીતે આપણે થોડું મોણ વધારે નાખશું એટલે મેંદો છે એટલે લોટ છે ભેગો નહીં થઈ જાય અને એકદમ રોટલી છે મોટી ને મોટી જ રહેશે. અને હવે ત્યાર પછી આ રીતે આપણે બ્રશની મદદથી એના ઉપર તેલ અથવા ઘી આપણે લગાવી દઈશું. અને હવે ત્યાર પછી આપણે ગળણીની અંદર મેંદો લેશું અને આ રીતે આપણે બધી બાજુ મેંદો પણ છાંટી દઈશું. અને હવે આપણે આ રીતે ફોલ્ડ કરી લેશું. 2 બાજુ એની સાઈઝ સરખી રહેવી જોઈએ. અને ફરી વખત આ જ રીતે આપણે તેલ લગાવી દઈશું બ્રશની મદદથી. અને આ રીતે આપણે મેંદાનો લોટ છાંટી દઈશું. અને ફરી વખત આપણે આ રીતે ફોલ્ડ કરીશું. જો અને આ રીતે આપણે વણી લેશું. જો વધારે આપણે પ્રેશર નથી કરવાનું, નોર્મલ આપણે થોડું જ વણીશું. બસ આ રીતે લોટ છાંટી દઈશું. હવે આપણે રોલ કરીશું. તો આ રીતે આપણે થોડું પ્રેશર કરીને જ રોલ વાળવાનો છે. જો આ રીતે જો. અને હવે જુઓ આને આપણે 2 ભાગ કરવાના છે. તો તમારી પાસે જો એવો કોઈ દોરો હોય તો તમે એની મદદથી પણ કરી શકો છો. અને આ રીતે તમે ચાકુની મદદથી પણ કરી શકો છો. જો તમને દોરાથી ફાવતું હોય સરખી રીતે તો તમે દોરાથી કરી લેવાનું. પણ એના જે લેયર છે ને એ સેજ પણ વિખાવા ન જોઈએ મિત્રો. જો આ જે લેયર બન્યા છે ને એ સેજ પણ વિખાવા ન જોઈએ. જો અને હવે ત્યાર પછી જો આ રીતે અહીંયા આપણે છેડાનો ભાગ હોય ત્યાં આપણે થોડું પાણી લગાવી દઈશું એટલે લેયર છે ને એ વિખાઈ ના જાય. આ રીતે જો હવે સેજ પણ નહીં વિખાય જો મિત્રો. અને હવે આપણે આને વણી લેશું. તો થોડો આપણે લોટ છાંટી દઈશું અને હવે આપણે વણી લેશું. જો આટલી આપણે રોટલી કરવાની છે. જો જોઈ શકો છો તમે. અને હવે આપણે આ રોટલીની અંદર બટેટાનો જે બનાવેલો માવો છે એ ભરી દેશું. જો જેટલો સમય એટલો આપણે ભરશું. અને આ કોર છે ને ત્યાં આપણે આ રીતે પાણી લગાવી દેવાનું છે. જો અને ત્યાર પછી આપણે આ છેડાનો ભાગ છે ત્યાંથી આ રીતે આપણે થોડું થોડું ખેંચતું જવાનું છે. આ રીતે ખેંચી અને બધી બાજુથી આપણે પેક કરવાનું છે. તો ખાસ કરીને આપણે ધ્યાન રાખવું પડશે તેલની અંદર તળતી વખતે છૂટું ના પડી જાય, નહીંતર બટેટાનો માવો છે બહાર નીકળી જશે અને આપણું તેલ છે ને એ પણ એમ કે બગડશે. એટલા માટે આપણે આ રીતે પાણીથી એને ખાસ કરીને કરવું પડશે. જો હવે કદાચ તમને દેખાતું હશે કે અહીંયા ઘણા બધા લેયર બન્યા છે. જો અને આને આપણે પાણીથી પેક કરી દઈશું આ રીતે બધી બાજુ. તો હવે સેમ એ જ રીતે આપણે બધી કચોરી બનાવી અને તૈયાર કરી લેવાની છે. તો જુઓ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનો લેયરવાળો નાસ્તો મેં બનાવી અને તૈયાર કરી લીધો છે. જો થોડાક મેં આ રીતે સમોસા ટાઈપ કરેલું છે મોલ્ડથી અને આ મેં હાથથી કરેલું છે. તો બસ હવે આપણે જાશું ગેસ તરફ.
તો જુઓ મિત્રો, ગેસ ઉપર તેલ મેં ગરમ થવા માટે રાખી દીધું છે અને તેલ આપણે વધારે બિલકુલ ગરમ નથી કરવાનું, નોર્મલ આપણે ગરમ કરીશું. અને ત્યાર પછી જો આ રીતે આપણે આ નાસ્તો છે એ લેશું અને આ રીતે આપણે ઝારામાં ગોઠવવાનો છે. ઝારામાં ગોઠવીશું તો આપણને અંદર એડ કરતા ફાવશે મિત્રો. તો એકદમ ધીરેથી આપણે ઉમેરી દઈશું. જો આપણે ડાયરેક્ટ હાથની મદદથી તેલમાં મૂકીશું તો કદાચ દાજી જવાની શક્યતા રહેશે. એટલા માટે હું તમને કહું છું કે આ રીતે તમે ઝારામાં રાખીને અંદર એડ કરજો. અને હા, હવે આ કચોરીને આપણે થોડી વાર આમનામ જ તેલની અંદર સેટ થવા દેવાની છે અને ત્યાર પછી આપણે એને પલટાવવાની છે. તો તમે જોઈ શકો છો કે અત્યારે જ એક કચોરી હું તમને આ રીતે બતાવું તો એની અંદરથી લેયર છે બધા અલગ થવા લાગ્યા છે. તો આપણે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને પ્રોપર કૂક કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે લગભગ 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને એકદમ મસ્ત મજાની આપણી કચોરી તળાઈ અને રેડી થઈ ગઈ છે. જો એકદમ ખસ્તા અને ક્રિસ્પી છે. તો બસ હવે આને આપણે વધારાનું તેલ નિતારી લેશું અને બહાર કાઢી લેશું. બધી કચોરી બહાર કાઢી લેશું. હા, આ કચોરી કેવી થઈ છે? હારી, બધી હારી જ બની છે. આપણે છે ને શેન હારે ખાવાનું જ બોલું, એ બી ચટણી હારે. ઓકે. આપણે ચટણી કેવી રીતે બનાવવાનું ખબર છે? જે ઓલું નતું આવતું ગ્રીન કલરનું, એનાથી પહેલા આપણે મિક્સર લેશું, પછી એનાથી આપણે એના અંદર નાખી દેવાનું. ઓકે. પછી આપણે છે ને એના અંદર નાખીને ચાલુ કરી દેવાનું. પછી આપણે કચોરી આપણે પછી એની જોડે ખાવાનું છે. તો જુઓ મિત્રો, એકદમ પરફેક્ટ મસ્ત મજાની હોમમેડ આપણી ખસ્તા કચોરી બની અને તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા તમને એના લેયર પણ દેખાતા હશે. હજી આ ગરમા ગરમ છે એટલે થોડી ખસ્તા ઓછી બની હશે, પણ હમણાં હું તમને આને થોડી ઠંડી થાય એટલે તોડીને પણ બતાવી દઉં છું મિત્રો. તો તમે એનો અવાજ સાંભળો, હું તમને આને તોડીને બતાવું. વાવ, જોઈ શકો છો તમે કેટલી મસ્ત એકદમ પરફેક્ટ બની છે. તો મિત્રો, આ રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.